મિત્રો આપણે વિડીયો ચાલુ કરતાની સાથે બાબારીનું નામ લઈશું। જય બાબારી, બાબારી બડા બાદશાહ। મિત્રો આજે છે અષાઢી બીજના દાડા છે। મિત્રો તમે જોઈ શકો છો રોડ ઉપર કેટલા શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે। મિત્રો આ બધા શ્રદ્ધાળુઓ કુકસ જઈ રહ્યા છે રામાપીરના દર્શન માટે। મિત્રો તમે જોઈ શકો છો વિડીયોની અંદર ને આપણો બ્લોગ અહીંયાથી ચાલુ થશે। તે મિત્રો આપણે કુકસ આજે અષાઢી બીજ છે, તમને દર્શન કરાવીશું રામાપીરના। મિત્રો પણ મિત્રો આજે જો વધારે ભીડ હશે તો આપણે તમને દર્શન નહીં કરાવી શકીએ। પણ મિત્રો તમને આજે જેટલા સુધી હું વિડીયો બનાવીશ એટલા સુધી તમને સંપૂર્ણ માહિતી આપે મિત્રો મારા બ્લોગમાં બન્યા રહેજો। મિત્રો તમે જોઈ શકો છો કે કુકસની અંદર જવા માટે આજે કેટલી બધી પબ્લિક મિત્રો રામાપીરના દર્શને જતા દરેક શ્રદ્ધાળુઓને જણાવવાનું કે મિત્રો ઘણા બધા ભાઈઓ આપણે સેવા માટે કેમ્પ કરે છે। મિત્રો તો કેમ્પમાં કોઈ સેવામાં કોઈ કેવડો આપે છે, તો મિત્રો આપણે જો એ પ્રસાદીની જરૂર હોય મિત્રો આપણે પ્રસાદી ખાવી હોય તો જ લેવાની। ઘણા મિત્રો શું કરે છે, લઈ તો લે છે પણ રસ્તામાં એ ફેંકી દે છે। મિત્રો પ્રસાદી કોઈના પગમાં આવે એ સારું નહીં મિત્રો। જો તમારે ખાવી હોય તો જ લો, ના ખાવી હોય તો ના લેશો મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો બ્લોગની અંદર આપણે કુકસ ગામની અંદર આવી ગયા છીએ। મિત્રો તમે જોઈ શકો છો આજ અષાઢી બીજ છે। અષાઢી બીજના કારણે તમે જોઈ શકો છો બહુ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે। તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે અને તમે આજુબાજુ જોઈ શકો છો અને ફેરિયાઓ બધું વેચવા માટે પણ આવ્યા છે અને પબ્લિક ઘણું બધું ખરીદી પણ રહી છે મિત્રો। તો મિત્રો આજે અષાઢી બીજના રામાપીરના ઘણા બધા નેજા આવ્યા હતા। મિત્રો આપણે તો એક મોટો નેજો આવ્યો તો મોટા નેજાના રામાપીરના દર્શન કર્યા અને મિત્રો આ સામે તમે જોઈ શકો તો વિડીયોની અંદર ઘણા બધા નેજાવાળા મિત્રો લાઇનમાં ઊભા છે। મિત્રો આજે એટલી બધી ભીડ હતી કે મિત્રો આજે અષાઢી બીજના દાડા ઘણી બધી ભીડ હતી, પણ મિત્રો એક સેવા સારી કરી હતી કુકસની અંદર કે મિત્રો આટલી બધી ભીડ હતી એના લીધે ઉપર એક નાના ફુવારા ગોઠવ્યા હતા। મિત્રો એ ફુવારાના લીધે ઉપરથી ઠંડો એટલે કે પાણીનો પ્રવાહ આવતો તો મજા આવતી હતી। મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો આપણે તમને બ્લોગમાં બધું બતાવ્યું। મિત્રો હવે આથી ઘણી બધી પબ્લિકને સાથે અમે વિડીયો ઉતાર્યો છે, એટલે વિડીયોની અંદર આટલાથી હું મિત્રો સોંગ એડ કરીશ રામાપીરનું।